તો આજે કારગિલ વિજય દિવસની દેશભરની અંદર ઉજવણી થઈ રહી છે। દ્રાસ પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। કારગિલ મેમોરિયલની મુલાકાતે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। કારગિલ વિજય દિવસની ઉજવણી આજે સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે। આજે 25મી વર્ષગાંઠ કારગિલ વિજય દિવસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે દ્રાસ પહોંચ્યા છે પીએમ મોદી। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, દ્રાસના કારગિલ મેમોરિયલમાં પહોંચ્યા છે અને અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા। તો પીએમ મોદી પહોંચ્યા છે દ્રાસ। આજે કારગિલ વિજય દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે દ્રાસમાં આવેલા કારગિલ મેમોરિયલ પહોંચ્યા છે પીએમ મોદી। અહીં શહીદોને તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર તેઓ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। તો 25 વર્ષ પૂર્ણ થયા છે આજે કારગિલ વિજય દિવસની જે ઉજવણી ચાલી રહી છે, 25મી વર્ષગાંઠ સમગ્ર દેશની અંદર આજના દિવસે ઉજવણી થઈ રહી છે। 1999માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતે વિજય મેળવી હતી, ત્યારે આજના દિવસને વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ સાથે જ જે યુદ્ધમાં શહીદ થયેલા જવાનો છે તેમને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે, ત્યારે શહીદોને પીએમ મોદી શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે। દ્રાસમાં આવેલું કારગિલ મેમોરિયલ, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો, અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપતા, નમન કરી અને તેમની પ્રદક્ષિણા કરતા જોવા મળી રહ્યા છે પીએમ મોદી। તો દ્રાસમાં આવેલું છે કારગિલ મેમોરિયલ।